હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફરેની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું તમારા માટે હેલ્ધી એવા સલાડની રેસીપી લઈને આવી છું. જે સલાડ તમે એક બાઉલ ખાશો તો તમારે જમવાની જ જરૂર નહીં પડે. અને આ સલાડ તમે રાતે પણ બનાવશો કે બપોરે બનાવશો, ગમે ત્યારે આ સલાડ છે તમે મીલ તરીકે ખાઈ શકશો. જો હવે મેં અહીંયા હેલ્ધી ચણા સલાડ બનાવ્યું છે. એના માટે જે આપણે મોટા છોલેના ચણા આવે છે, છોલેના ચણા મેં 1 કપ લઈ એને 4 થી 5 કલાક માટે પલાળી દીધા હતા. હવે પલાળેલા ચણા છે એને આપણે બોઇલ કરી લેવાના છે. એના માટે મેં ચણા છે એ કુકરમાં લઈ અને એમાં ડૂબે એટલું પાણી એડ કરી દીધું છે અને સોલ્ટ એડ કરી અને 4 વિસલ છે એ કરી લેશું. ચણા છે આપણા બોઇલ થઈ જાય પછી આપણે એને ખુલ્લા કરી દેવાના છે ઠરવા માટે. હવે જો મેં ઘરનું ફ્રેશ દહીં લઈ લીધું છે ને આ રીતે એના ડબ્બામાં પાણી નિતારવા રાખી દીધું છે. આ ડબ્બો છે હંકટ બનાવવાનો છે. મેં થોડી વાર માટે 15-20 મિનિટ માટે જ રાખેલું હતું એટલે એનું એક્સેસ વોટર છે એ નીકળી જાય અને દહીં છે એકદમ સ્મૂથ બની જાય. હવે જો દહીં લઈ મેં 1 કપ જેટલું અહીંયા દહીં લીધું છે અને એને આ રીતે ફેટી લીધું છે જેથી એની કન્સિસ્ટન્સી એકદમ સ્મૂથ બની જાય. હવે આપણા ચણા છે એકદમ સરસ ઠરી ગયા છે એટલે હું આ સલાડમાં ચણા છે એનો હાફ પોર્શન એડ કરું છું. પછી મેં અહીંયા એક કાકડી લઈ લીધી છે અને છાલ ઉતારી અને એના પીસીસ કટ કરી લીધા છે અને હાફ કપ જેટલી કાકડી છે મેં આમાં એડ કરી લીધી છે. પછી એક ડુંગળી છે એને પણ એકદમ સરસ ચોપ કરીને મેં આમાં એડ કરી દીધી છે. પછી એક લીલું મરચું મેં એડ કરેલું છે. તમે જો તીખું ખાઈ શકતા હોય તો આમાં બોમ્બે મરચી એકદમ સરસ ઝીણી સમારીને નાખશો તો એ બહુ જ સરસ લાગશે. હવે જો અમે આમાં એકદમ સિમ્પલ મસાલા છે એડ કરેલા છે. શેકેલું જીરું એડ કરેલું છે, મરી પાવડર એડ કરેલો છે અને સોલ્ટ. આટલી વસ્તુ એડ કરી અને પછી લાસ્ટમાં મેં ગાર્નિશિંગ માટે થોડા ફુદીનાના પાન સમારી દીધા હતા અને સાથે ઝીણી એકદમ સમારીને કોથમીર. આટલી વસ્તુ એડ કરીને અને મિક્સ નથી કરવાનું. તમે જો મિક્સ કરશો તો દહીંમાંથી પાણી છૂટશે એટલે આપણે એને એમને રાખશું. હવે જો હું એક વઘાર રેડી કરું છું ચણા માટે થઈને. આ સલાડમાં આ વઘાર છે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. તમે આ રીતે સલાડ બનાવશો તો તમને ભાવશે પણ બહુ અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગશે. ક્યારેય કોઈ ગેસ્ટ આવ્યા હોય ત્યારે તમે જો આ રીતે સલાડ બનાવીને સર્વ કરશો જમવા સાથે તો પણ એકદમ સરસ લાગશે. હવે જો આમાં 1 ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને એમાં આપણે જે શિંગદાણા હોય એને થોડા સેલો ફ્રાય કરી લેશું. હવે જો શિંગદાણા છે સેલો ફ્રાય થઈ ગયા છે એટલે એને સાઈડમાં કાઢી લેશું. પછીનો હું એક વઘાર કરું છું સલાડમાં એડ કરવા માટે. હવે તેલ ગરમ જ છે એટલે એમાં મેં રાઈ એડ કરી દીધી છે વઘાર કરવા માટે. અને મેં અહીંયા અગેન એક લીલું મરચું લઈ લીધું છે અને થોડા લીમડાના પાન લઈ લીધા છે. રાઈ તતડે એટલે એમાં હું લીમડાના પાન ને લીલું મરચું એડ કરી દઈશ અને એને 1 જ મિનિટ માટે સાતળવાનું છે અને આ વઘાર છે આપણે સલાડમાં એડ કરી દઈશું. અને સલાડ છે પછી એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તમને ખબર જ છે કે ચણા છે એ પ્રોટીનનો મેઇન સોર્સ છે. તો તમે આ રીતનું સલાડ છે એ બનાવીને 1 બાઉલ ખાઈ લેશો તો પણ એકદમ હેલ્ધી સલાડ છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગશે. તમે જો ડુંગળી ન ખાતા હોય તો તમે ડુંગળી સ્કીપ કરી શકો છો. અને કેપ્સિકમ છે એમાં તમે ગ્રીન કેપ્સિકમ, યલો કેપ્સિકમ, રેડ કેપ્સિકમ નાખશો તો સલાડ એકદમ સરસ છે એ કલરફુલ બનશે. હવે જો લાસ્ટમાં આપણે વઘાર એડ કર્યા પછી સલાડ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને પછીને એમાં ગાર્નિશિંગ માટે ઉપર સિંગદાણા એડ કરી દેશું. હવે જો આ સિંગદાણા છે એ તમારે લાસ્ટમાં ખાવા ટાઈમે જ ઉપર એડ કરવાના એટલે એની ક્રન્ચી ફ્લેવર આવશે. તો છે ને એકદમ દેખાવમાં પણ ટેસ્ટી અને ખાવામાં પણ ટેસ્ટી. તો આ સલાડ જરૂરથી ટ્રાય કરજો એકવાર. થેન્ક યુ. બાય બાય.